મલ્હાર આજ મુદ્દે લાઈવ છે। મલ્હાર, ગેરીબેન ઠાકોર હવે લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે, શું વધુ અપડેટ? વૈભવી નજર કરવા જઈએ તો વાવ બેઠકના ધારાસભ્ય ગેરીબેન ઠાકોર જે છે તે પોતાનું રાજીનામું એટલે કે ધારાસભ્ય પદનું રાજીનામું આપવા માટે વિધાનસભા અધ્યક્ષના કાર્યાલય પહોંચ્યા છે અને હાલ અધ્યક્ષ પણ પહોંચ્યા છે અને તેઓ જે છે તે બંધ બારણે તેમનું રાજીનામું જે છે તે આપ્યું છે। જોકે ગેનીબેને જ્યારે રાજીનામું આપ્યું ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા। ગેનીબેને હાલ રાજીનામું આપતા હવે વાવ બેઠક જે છે તે ખાલી પડી છે, એટલે કે આગામી 6 માસના ગાળાની અંદર જે છે તે વાવ બેઠક ઉપર પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવશે। જોકે સવારે જ ન્યૂઝ કેપિટલ સાથે ગેનીબેને વાત કરી હતી અને તેમણે પોતાના ઉત્તરાધિકાર સાથે કોણ હશે એટલે કે તેમના પછી કોણ ધારાસભ્ય વાવનો હશે તે મામલે તેમણે પૂર્ણ પાડતા જણાવ્યું હતું કે પ્રજા જેને પસંદ કરશે તે નેતા ચૂંટણી લડશે। ચોક્કસથી કોંગ્રેસને તેઓ એટલે કે હાઈકમાન્ડ જે છે તેને નામ સજેસ્ટ કરશે, પરંતુ જનતાનો પ્રિય હશે તે ઉમેદવાર ચૂંટણી વાવ બેઠક ઉપરથી લડશે। એટલે કે પ્રજાના કામ કરનારો વ્યક્તિ જે છે તે આ વાવ બેઠક ઉપરથી આગામી દિવસોમાં ચૂંટણી લડશે તે પ્રકારની તેઓએ વાત કરી હતી। ગેનીબેન જે છે તે તાજેતરમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી અને તેમાં તેઓનો વિજય થયો હતો બનાસ બેઠક ઉપરથી। ત્યારબાદ તેઓને 15 દિવસની અંદર જે છે તે ધારાસભ્ય પદ ઉપરથી અથવા તો સાંસદ પદ ઉપરથી રાજીનામું આપવું પડે, પરંતુ ગુજરાતમાં 26 બેઠકોમાંથી પૈકીની એક બેઠક ઉપર ગેનીબેને વિજય થયો એટલે કે કોંગ્રેસે જીત હાંસલ કરી છે, જેના કારણે કોંગ્રેસ પક્ષના કહેવા પ્રમાણે ગેનીબેને જે છે તે ધારાસભ્ય પદ જે છે તે જતું કરવાનો નિર્ણય લીધો છે અને જેના પરિપ્રેક્ષમાં આજે તેઓ વિધાનસભા પહોંચ્યા છે અને તેઓ અત્યારે પોતાનું રાજીનામું આપ્યું છે। વૈભવી, બિલકુલ મલ્હાર, આભાર તમામ જાણકારી માટે। સમાચારમાં આગળ